પાલનપુરમાં દરબાર સોલંકીએ બંધારણ બનાવ્યું। ઠાકોર સમાજ સહિતના સમાજે વિવિધ કુરિવાજોને દૂર કરવા માટે બંધારણ ઘડ્યું, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક સમાજે સામાજિક બંધારણની રચના કરી કુરિવાજોને તિલાંજલિ આપી। પાલનપુરના મડાણા ગઢ જાગીરદાર દરબાર સોલંકી સમાજે નવા સામાજિક બંધારણની રચના કરી। મડાણા ગઢ હિંગળજ માતાના મંદિરે સમાજના લોકો એકત્રિત થઈને જૈન મુનિઓની ઉપસ્થિતિમાં સમાજના નવા બંધારણની જાહેરાત કરી। સમાજમાં લગ્ન પ્રસંગ માટે 19 મુદ્દા અને મરણ પ્રસંગ માટે 6 મુદ્દાઓનું બન્યું બંધારણ। લગ્નમાં સ્ટેજ પ્રોગ્રામ સિવાય ડીજે પર પ્રતિબંધ મુકાયો। દીકરાની જાનમાં ઘર ધણીના આમંત્રણ સિવાય જવું નહીં, સામે પક્ષે મર્યાદિત સંખ્યામાં જવા સહિત 19 મુદ્દાઓને લઈને બંધારણ બનાવ્યું। સતીજ બંધારણ બેઠકમાં જૈન મુનિઓએ સમાજના 50થી વધુ યુવકોને વ્યસનથી દૂર રહેવા શપથ લેવડાવ્યા। નવસારી ભાજપને મોટો ઝટકો। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે નવસારી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે। નવસારી ભાજપમાં રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે। જલાલપુર તાલુકાના 2 મહામંત્રીઓ અને જિલ્લા મહામંત્રીએ રાજીનામું આપ્યું। તાલુકા મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે રાજીનામા આપ્યા બાદ હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલે પણ રાજીનામું આપી દીધું છે। આ કોઈ પહેલી ઘટના નથી, કારણ કે આ પહેલા પણ અન્ય વરિષ્ઠ નેતાઓએ આપેલા રાજીનામા બાદ આ 3 નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય લીધો। નેતાઓનો આક્ષેપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત કરવામાં જલાલપુર તાલુકાનો સિંહ ફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવી। આક્ષેપ કર્યો કે જિલ્લા પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર જલાલપુરના કાર્યકરોની બાદબાકી કરવામાં આવી રહી છે, જે સાંખી લેવાય તેમ નથી। ત્રણેય નેતાઓએ કમલમ ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખના ચેમ્બરમાં રાજીનામા મૂકી રવાના થયા।